चिन्तासन्तामहन्तारो यत्पादाम्बुजरेणवः यानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराभ्यशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारलये मम। હવે બોલો, તમારો શું પ્રશ્ન હતો? એટલે આપણે જે વામની ભામની એ જે ધર્મ બતાવ્યા એ ધર્મ એના લેવાના છે કે એના સ્થાનમાં જે આદિ શબ્દ વાપર્યો ને? હા, તો એ આદિમાં વામની ભામની લીધા ને એ બ્રહ્મના ધર્મ જ છે ને આમ તો? એટલે એમ છે કે ધર્મ જે છે એ એક પર્સપેક્ટિવ થી જોવા જાવ તો ધર્મ જે છે ધર્મીમાં વિદ્યમાન રહે છે, તો એમાં પણ સ્થાન વિશેષતા તો આવશે જ ને. એને એવી રીતે ધામ ધર્મી સંબંધ પણ હોઈ શકે ને ધર્મદાના ધર્મી સંબંધ પણ હોઈ શકે. પણ એમ જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ જે છે, તો સૂર્યનો પ્રકાશ સૂર્ય વગર તો નથી રહી શકતો ને. નહીં. એવી રીતે ધર્મો જે છે એ ધર્મી સિવાય નથી રહી શકતો. હા, તેથી કરીને એને સ્થાન તરફ તો લઈ શકીએ ને આપણે. ધર્મો છે, વાત બરાબર છે, પણ ધર્મી કોણ છે, ધર્મોનું સ્થિતિ ક્યાં છે? અચ્છા, એટલે ધર્મો રહેવાનું સ્થાન એ બ્રહ્મ છે એમ 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 અર્થ થયો ને? ધર્મી તો હા, ધર્મી બ્રહ્મ છે ને. સ્થાનાદિ જે છે, તો જે સ્થાન જે છે એ કર્મફલના લય જ્યાં થાય છે જેમાં થાય છે, જેમાં કર્મફલોનો લય થાય છે એ સ્થાન પણ આપણે લઈ શકીએ ને. હા, બરાબર. પણ એટલે આદિ એટલે એ બધા ગણવાના આપણે. આદિ જે શબ્દ એટલે આદિ કર્મફલ લયત્વ કર્મફલ દાનશ્ચ યત સ્વર્ગાપવર્ગ ફલદાતૃત્વમ આદિપદ. અચ્છા, આદિ થી બીજા ધર્મો લેવાના. હા, ઓકે ઓકે. અને એ બીજા ધર્મો જે છે એ કર્મ ફલદાન રૂપતા અને સ્વર્ગાપવર્ગ ફલદાતૃત્વમ. હા, બરાબર. ઓકે, હવે ક્લિયર થયું. ઓકે, મને સ્થાન આદિ અને પછી પેલા ધર્મ ને એમ 2-3 વસ્તુ આવી ને એટલે જરા કન્ફ્યુઝન થયું. ઓકે, આપણો સૂત્ર નંબર આપણે 15 અને 16મો સૂત્ર મેં તમને હોમવર્ક આપ્યો હતો, રાઈટ? હા, અમે ગઈકાલે વાંચ્યું, પણ અમને એમાં અમુક ક્વેશ્ચનો બધા થયા છે એટલે કમ્પ્લીટલી આખું સમજાયું નથી આખી સરસ રીતે. એમાં જે આ 15મા સૂત્રમાં કહ્યું ને કે બ્રહ્મ ચિત્ત અને બ્રહ્મ વડે સતનો બોધ થાય છે, પણ સત અને ચિત્ત એ બે બ્રહ્મનો બોધ નથી કરી શકતા. તો એ કેવી રીતે સમજવાનું કે સત અને ચિત્ત એ બ્રહ્મનો બોધ નથી કરી શકતા? એટલે એમાં એવું છે કે સત અને ચિત્ત જે છે એ બ્રહ્મના લિંગો તરીકે એકચ્યુઅલીમાં આપણે માની નથી શકતા કે જ્યાં જ્યાં સદ અને ચિત્તનો વ્યાપ્તિ હોય ત્યાં ત્યાં બ્રહ્મ પણ હોય, એવી વ્યાપ્તિ આપણે સિદ્ધ નથી કરી શકતા. કેમ કે આપણે જોઈએ છીએ કે જે જીવ જે છે તે પણ સદ અને ચિદાત્મક છે, સત છે અને ચિત્ત પણ છે, છતાં બ્રહ્મ નથી. તો એવી વ્યાપ્તિ તો ન કરી શકીએ ને આપણે કે જ્યાં જ્યાં સદ ચિત્ત ત્યાં ત્યાં બ્રહ્મ. એવી તો વ્યાપ્તિ તો ન થઈ શકે ને. ના થઈ શકે. એટલે એ રીતે આપણે
જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ, એ વ્યાપ્તિ ખરી ઉતરે છે. રાઈટ. એવી રીતે જ્યાં જ્યાં સચ્ચિત ત્યાં ત્યાં બ્રહ્મ જ, એવું તો જરૂરી નથી ને. અચ્છા, એ રીતે સમજવાનું. ઓકે. હા, કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે એવી પણ જગ્યાઓ મળે છે કે જ્યાં જ્યાં સદ અને ચિત ત્યાં જીવ પણ હોય છે. હા, તો બ્રહ્મનો તો ખ્યાપક નથી ને, તે બ્રહ્મનો લિંગ તરીકે એને તો ઉપયોગ ના કરી શકાય ને. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન નથી ને તે. રાઈટ. ઓકે. ઓકે. નેસેસરી એન્ડ સફિશિયન્ટ કન્ડિશન શું છે? સચ્ચિત આનંદ. આનંદ કહેતાની સાથે સચ્ચિત તો ગણિત જવાશે ને. આનંદ જે વખત વિમાની ભૂતાની જાય ને તે. રાઈટ. તો આનંદ કહીશું તો શું છે? એ આપણને સમજમાં આવી જશે કે હા, એ બ્રહ્મનો ખ્યાપક છે. પણ સદ અને ચિત્ત ને આપણે નહીં કહી શકીએ ને. ના, બરાબર છે, નથી નહીં થઈ શકે. એ વ્યાપ્તિ તો સાચી બનશે કે જ્યાં જ્યાં આનંદ છે ત્યાં બ્રહ્મનો ખ્યાપક હોય છે, બ્રહ્મનો ખ્યાપક છે. પણ પેલી વ્યાપ્તિ તો નહીં કહી શકે ને કે સચ્ચિત જ્યાં છે ત્યાં 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 બ્રહ્મ જ છે, એવું તે વ્યાપ્તિ નહીં કહી શકાય. ના, રાઈટ. એ અમને ખ્યાલ નતો આવતો કાલે. ઓકે. અને આ 16મા સૂત્રમાં જે અમાનવ કીધું છે ને, એના માટે બધાને ક્વેશ્ચન થતો હતો. એટલે આ નાનુભાઈ શું જેઠાલાલમાં એને દેવ પુરુષ તરીકે બતાવ્યો છે અમાનવ એટલે. એ જરા કન્ફ્યુઝિંગ વિષય છે. તે અમાનવ પુરુષ બ્રહ્મ તરફ લઈ જાય છે ને, તે થોડો કન્ફ્યુઝિંગ છે. કેમ કે ત્યાં અર્ચી અને ધૂમ માર્ગની ચર્ચા છે છાંદોગ્ય ઉપનિષદમાં. અને અર્ચી ધૂમ માર્ગના વર્ણનમાં એવું આવે છે કે ત્યાં જે અર્ચી માર્ગમાં જાય છે તે વળી પાછો આવર્તનમાં આવતો નથી. એટલે એની પુનરાવૃત્તિ થતી નથી. મુદ્દામાં એ વાત છે. અચ્છા. એટલે પુનરાવૃત્તિ ન થાય તો જો એવા જ સિમ્ટમ્સ આપણને બ્રહ્મજ્ઞાનમાં, બ્રહ્મજ્ઞોમાં પણ એવું જ કહેવામાં જો આવતું હોય કે પુનરાવૃત્તિ નહીં હોય તેમાં પણ, તો પછી પ્રતિબિંબ આત્માની ઉપાસનાથી પુનરાવૃત્તિ તો થોડી નષ્ટ થશે. અચ્છા, પુનરાવૃત્તિની વાત છે. ઓકે. ઓકે. પુનરાવૃત્તિ એટલે કે ફરી પાછું આવાગમનમાં શરૂ થઈ જાય. જેવી રીતે જન્મ મરણ થવા તે જ ને. જન્મ મરણ થવા તે. હા. એટલે દેવપથ જે છે બ્રહ્મપથ છે, તો આ બંને એક જ છે. દેવપથ અથવા તો બ્રહ્મપથ, એમાં પુનરાવૃત્તિ નથી થતી. પણ અર્ચી અને ધૂમ માર્ગમાં શું છે કે પુનરાવૃત્તિ થવાનો પોસિબિલિટી આવતી હોય છે. સમજમાં આવ્યું ને? અને અર્ચી માર્ગમાં તો ફોર શ્યોર પુનરાવૃત્તિ થશે. ધૂમ માર્ગમાં કદાચ સ્વર્ગ પ્રાપ્ત કે બધા વધારે ઉપરના લોકોમાં પ્રાપ્ત થશે અને વળી પાછી આવવાનું તો થશે જ ને. એવી રીતે પંચાગ્નિ વિદ્યામાં પણ એવું છે. પંચાગ્નિ વિદ્યામાં પણ એવું છે. છાંદોગ્ય ઉપનિષદની પંચાગ્નિ વિદ્યા જે છે એમાં આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું છે કે એક અર્ચી માર્ગ છે અને એક ધૂમ માર્ગ છે. મનુષ્ય જયારે મરણ પામે તો મરણ પામવામાં જો ક્રાઇટેરિયા લોકોએ આપેલા છે કે આ ક્રાઇટેરિયા જો સફિશિયન્ટ થાય, જેમ કે પાપ પુણ્ય વગેરેનો બેલેન્સ વગેરે વગેરે ઘણું બધું આપવામાં આવ્યું છે. સમય, દેશ, કાળ, ઘણા બધાનું યોગ થાય તો કોઈક યોગના કારણે એને અર્ચી માર્ગમાં જવું પડતું હોય છે, કોઈક યોગના કારણે તેને ધૂમ માર્ગમાં અગ્રેસર થવું પડતું હોય છે. તો એમાં પંચાગ્નિ વિદ્યામાં એમ કે અર્ચી માર્ગ મતલબ કે ઉપરનો ઊંધો માર્ગ, અને ધૂમ માર્ગ એટલે કે નરકાદી ગામીની માર્ગ. તો જે ઊંધો માર્ગ જે છે, ઉપરના જે માર્ગો છે અર્ચી, તો એ અર્ચી માર્ગમાં પણ એવું કહેવામાં આવે છે કે જયારે જીવ જે છે મરણ પામે છે, શરીર મરણ પામે છે, જીવ જયારે અર્ચી માર્ગ તરફ અગ્રેસર થાય છે ત્યારે પંચાગ્નિ વિદ્યાના અનુસાર જેવી રીતે જે યજ્ઞ કરવામાં આવતો હોય છે, યજુર્વેદમાં વર્ણિત જે યજ્ઞો જે છે એવા યજ્ઞો એના મરણ પછી પણ
થતા હોય છે, એટલે એને પંચાગ્નિ કહેવામાં આવે છે. એટલે એમાં હવી, એમાં યજ્ઞની આહુતિ, યજ્ઞ રૂપતાની, એટલે જે યજ્ઞની જે અગ્નિ જે છે તે યજ્ઞમાં હોમ કરનાર જે બ્રાહ્મણ વગેરે ઘણું બધું, એટલે 5 પ્રકારની વસ્તુઓ ત્યાં યજ્ઞમાં જરૂર પડતી હોય છે. તેવી જ રીતે જીવનું પણ થાય છે. એટલે કોન્સ્ટન્ટલી જીવ જે છે એ યજ્ઞમાં આહુત થતો હોય છે, કોન્સ્ટન્ટલી. અને એને જણાવવાની પંચાગ્નિ વિદ્યા જે છે તે ત્યાં જણાવી છે કે પહેલા તે મતલબ મરણ બાદ એ વિદ્યુત લોકમાં જાય છે. હવે મને એક્ઝેક્ટલી સિક્વન્સ નથી ખ્યાલ, પણ જેટલું મને યાદ છે તેટલું કહું છું. એટલે તેમાં પહેલા તો એ છે ને ધવલભાઈ, જેઠાલાલ નું તમારી પાસે હોય એમાં આપેલું છે, આખો પ્રોસેસ આપેલો છે એમાં. હા, બસ. તો વિદ્યુત લોક જે છે તે વિદ્યુત લોકમાં વીજળીઓ જે થાય છે તેમાંથી તે વિદ્યુત શરીર ધારણ કરે છે જીવ. એ વિદ્યુત શરીર ધારણ કરીને પછી તે જે જલ જે છે વહે છે વાદળાથી વરસાદના રૂપે. તો એ જીવ જે છે વિદ્યુત લોકમાંથી મને આ લોકમાં આવતો હોય છે વરસાદના દ્વારા. તો તે જે છે પાણીના જે ડ્રોપ્સ જે છે, જલ જે છે, જલબિંદુ જે છે, એ જલબિંદુઓનું રૂપ ધારણ કરે છે તે જીવ. જીવ જે છે અત્યારે પુરુષાકાર ધારણ કરે છે, જેવી રીતે દ્વાદશાંગો પુરુષ, જેવી રીતે આપણે દ્વાદશાંગ હોઈએ છીએ, એવો દ્વાદશાંગ જરૂરી નથી. એટલે ક્લિયર કટ દ્વાદશાંગ નથી હોતા, પણ પુરુષ તો હોય છે ને, પુરુષ એટલે અંદર તો એ રહેતો જ હોય છે, પણ અન્નમયતા નથી હોતી તેના પાસે. સમજમાં? અન્નમયતા એટલે શું છે? મેટાબોલિક પ્રોસેસ, સેલ હેવિંગ મેટાબોલિક પ્રોસેસ. એવી સેલ્યુલર બોડી નથી હોતી એની. એની બોડી કેવી હોય છે? જડ હોય છે એકદમ. સેલ્યુલર મેટાબોલિક જેવી અન્નમય શરીર નથી હોતું તેનું. જે રીતે વિદ્યુત યોગમાં વિદ્યુત શરીર ધારણ કરે, તો વિદ્યુત શરીર ધારણ કરવામાં મેટાબોલિક પ્રોસેસ નથી હોતી ત્યાં. એવી રીતે જલનો જે બિંદુ જે છે તેમાં પણ મેટાબોલિક પ્રોસેસ નથી હોતી કે એમાં ડાયજેશન થાય, રેસ્પિરેશન થાય, એવું બધું નથી હોતું ત્યાં. સમજમાં આવ્યું? એવી રીતે પછી એ જલબિંદુ દ્વારા ભૂમિલોક પર આવતો હોય છે વળી પાછો. એ જલબિંદુઓ જે છે તે પૃથ્વીમાં તેનો યોગ થાય છે. પૃથ્વીના યોગના કારણે ઘણા બધા, જેમ કે ખેડૂત જમીનને ખેડે, એમાંથી વળી પાછું અન્ન પ્રકટ થાય. તો એ જયારે અન્ન પ્રકટ થાય ને, જે ઔષધિ, એ ઔષધિના રૂપે એ પાછું પ્રકટ થાય જીવ. પછી એ ઔષધિ જે છે એ ઔષધિનો જે શરીર એને ધારણ કર્યો, તે ધારણ કરીને પછી વળી પાછો એ ઔષધિ કોઈક મનુષ્યના તો પેટમાં જશે જ ને. એ મનુષ્યના પેટમાં જઈને રેતસ બનતો હોય છે, વીર્ય. એ વીર્ય રૂપતા ધારણ કરતો હોય, રેતસ રૂપ ધારણ કરતો હોય. અને પછી જે આપણો રિપ્રોડક્ટિવ સિસ્ટમ જે છે, ઓવમ એન્ડ સ્પર્મ, એ રિપ્રોડક્ટિવ સિસ્ટમ ના દ્વારા એ જે સ્પર્મ જે છે તે શું છે કે એ રેતસ શરીર ધારણ કરનારો જે જીવ જે છે તે પછી માના ઘરમાં પ્રવેશ કરતો હોય છે, અને એ રીતે વળી પાછો જન્મ લેતો હોય છે. સમજમાં આવ્યું ને? એને આ આખો પ્રોસેસ જે છે પંચાગ્નિ વિદ્યામાં, એમાં પ્રોસેસ જુઓ તમે. વિદ્યુત લોક, તેમાંથી વર્ષાલોક, તેમાંથી ભૂમિલોક, તેમાંથી પૃથ્વી થી લઈને રેતસ થી લઈને વળી પાછો જન્મ થાય છે. એના કર્મ ભોગવવાનું ક્યાં આવ્યું? એટલે કર્માનુસારી તો થશે ને, અર્ચી માર્ગ અથવા તો ધૂમ માર્ગ. અચ્છા, એટલે જેવો જીવ છૂટશે એવો પેદા એના કર્મ ભોગવી જશે એમ? એટલે અર્ચી માર્ગ તરફ પ્રયાણ કરશે તો કઈક એની જુદી જ ગતિ થશે ને, તો વિદ્યુત લોકમાં પ્રવેશ જ નહીં પામી શકે.
ઓહ. ના, એ વિદ્યુત લોકમાં જાય છે એવું બતાવ્યું છે અહીંયા આગળ. જો આખો પ્રોસેસમાં એમાં કીધું કે અર્ચિરા આદિ માર્ગે થઈને પ્રવેશ કરે છે, પછી ઉત્તરાયણીય ષણ માસમાં પ્રવેશ કરીને સંવત્સરના દેવને પ્રાપ્ત થાય છે. પછીથી આદિત્ય, પછી ચંદ્ર, પછી વિદ્યુત, એમ ધીમે ધીમે જુદા જુદા લોકમાં જાય છે. આ બધે રસ્તે તેને દેવ પુરુષ લઈ જાય છે. આખરે બ્રહ્મના લોકમાંથી આવનાર દેવ પુરુષ તેને આ ઉપાસકોને બ્રહ્મ લોકમાં ગતિ કરાવે છે અને પછીથી બ્રહ્મ સાથે તેઓ મુક્ત થાય છે. અથવા તો ભગવાનના લોકમાંથી આવેલો દેવ પુરુષ પરબ્રહ્મમાં ગતિ કરાવે છે. એટલે જેવા કર્મો છે તેવા તો થશે. એમાં એક સિમ્પલ પ્રોસેસ નથી એટલી, પણ કર્માનુસારી થશે. ધૂમ માર્ગમાં જવાનું હશે તો આ તો નહીં થાય ને, આ બધું તો નહીં થાય ને. ના. એટલે આ પ્રકારની પ્રોસેસ હોય છે પંચાગ્નિ વિદ્યામાં. અચ્છા. હવે એમાં શું છે, શીખવાડ્યું બધું એને, પંચાંગની વિદ્યા શીખવાડી અગ્નિઓએ. રૂપકૌશલ ને પણ, રૂપકૌશલ કે ઉપકૌશલ ને આ શીખવાડ્યું એ લોકોએ પંચાગ્નિ વિદ્યામાં. ઉપકૌશલ નથી, ત્યાં આગળ પેલા આપણા બીજા છે, નથી પેલા બીજા છે, ભૂલી ગયો એમનું નામ. ઉપકૌશલ નથી, એ તો એમનો શિષ્ય છે ને, બીજો પણ એમનો શિષ્ય છે. ચાંદોગ્ય ઉપનિષદમાં નીચે આવે છે આગળ જતાના પંચાગ્નિ વિદ્યામાં. નચિકેતા. તો ક્યાં ગયો? હા, એટલે પંચાગ્નિ વિદ્યામાંથી શું જોવાનું મળે છે આપણને કે અહીંયા જે પંચાગ્નિ વિદ્યામાં જે વર્ણન છે એમાં ભલભલાને ઝાડા થઈ જતા હોય છે. ખ્યાલ આવ્યો ને? કેવી રીતે ઝાડા થઈ જતા, ડાયરિયા કેવી રીતે થઈ જતા હોય જુઓ તમે. એવું છે એ ડાયરિયા આપણને નથી થતા, પણ જે સેમેટિક રિલિજન્સ જે છે, જેવી રીતે ક્રિશ્ચિયાનિટી છે કે જુડાઇઝમ છે વગેરે, જે સેમેટિક રિલિજન્સ છે એમને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે. કેમ કે એ લોકોનો મુખ્ય મુદ્દો એ છે કે સોલ ઇઝ સોલ એન્ડ મેટર ઇઝ મેટર. Mind and matter is mind and matter. It cannot become soul, and soul is soul. Soul cannot become matter or mind. Okay. સમજમાં આવ્યો? એટલે આત્મા અને અનાત્મા બંને વચ્ચે આત્યંતિક દ્વૈત. સમજમાં આવ્યું? આત્મા આત્મા જ છે અને અનાત્મા અનાત્મા જ છે. એટલે જડ જડ જ છે અને ચિદ ચિદ જ છે. સમજમાં આવ્યું? વિશિષ્ટાદ્વૈત છે. એટલે હા, વિશિષ્ટાદ્વૈતમાં ચિદ અચિદ એમ જ દ્વૈત કરે છે. એવી રીતે સેમેટિક રિલિજન્સમાં પણ એ જ છે કે આત્મા આત્મા જ રહે છે. આત્મા કઈ જડ નથી બનતો. પણ જો વેદાંત શું કહે છે, વેદાંત એમ કહે છે કે અન્નમય શરીર છોડીને એ વિદ્યુત શરીર કેમ ધારણ કરે છે કે નહીં? તો વિદ્યુતમાં વિદ્યુત જડ છે કે ચેતન છે? ચલો કહો. વિદ્યુત જડ છે કે ચેતન છે? આ સંગોષ્ઠીમાં બાવાએ કઈક કહ્યું છે. સમજમાં આવે ને? એટલે વિદ્યુત જો જડ હોય તો એમાંથી જીવ કઈ રીતે આવ્યો પંચાગ્નિ વિદ્યામાં? હા, બરાબર. એવી રીતે વર્ષાનું જલબિંદુ જડ છે કે ચિત્ત છે? Who knows? જલનો બિંદુ જે છે એમાં જીવ જે ચિદ જે છે એ તિરોહિત તો રહે છે કે નહીં? હા, તિરોહિત તો છે જ. રાઈટ. નહીં તો એ આવ્યો ક્યાં? નીચે કેમ નો આવ્યો? કેવી રીતે આવ્યો? તો જલ બિંદુઓ જે છે, who knows કે એની અંદર જીવ રહેલો છે. તો જડ જડ જ છે. જડ કેનોટ બીકમ ચિદ. એ વાત તો ખોટી ને? અને સાયન્સ એમ કહે છે કે અમે
જડમાંથી જીવ પેદા કરી શકીશું. વેદાંત એ જ કહે છે કે પોસિબલ છે, કેમ કે બેઝિકલી જડમાં આનંદ અંશ અને ચિદંશનો તિરોભાવ છે, અભાવ નથી. બરાબર. જડ ઇઝ વોટ? તિરોભાવ ઓફ આનંદ in ચિદંશ. That is જડ, રાઈટ? મહાપ્રભુજીના મતમાં જડ શું છે? આનંદ અને ચિદંશનો તિરોભાવ. નથી એમ શરીરમાંથી નખ પેદા થાય છે ને, નખ જડ છે, શરીર ચિત્ત છે. એટલે આત્મા અને અનાત્મામાં તો વળી પાસે તાદાત્મ્ય જ થયો ને. આત્યંતિક દ્વૈત તો કઈ પ્રૂવ ન થયો ને, આત્યંતિક દ્વૈત તો ન રહ્યો ને હવે. તો પછી ડાયરેક્ટ થઈ જાય ને લોકોને કે તમે જે કહી રહ્યા છો વેદાંત કે જડમાંથી પણ પાછો ચિત્ત પ્રકટ થાય છે, જેવી રીતે સ્પર્મ મેં તમને કહ્યું હતું, સ્પર્મ તો જડ છે, છતાંય પ્રકટ થાય છે કે નહીં જીવ? ક્યાંથી આવ્યો? ટપકી ગયો આકાશમાંથી? એ આકાશમાંથી નથી ટપકતા બધા, એ ટપકવાનો પ્રોસેસ પંચાકની વિદ્યા છે. સમજમાં આવ્યો ને? એ કઈ ટપકી નથી જતા અચાનક જ કે ચાલો જીવનો પ્રવેશ થઈ ગયો હવે. અરે ભાઈ, જીવનો પ્રવેશ ક્યાંથી થયો? એ જીવનો પ્રવેશ તો પહેલેથી થયેલો હતો વિદ્યુત લોકમાંથી. વિદ્યુત લોકમાંથી તે વર્ષાલોકમાં આવ્યો, વર્ષાલોકમાંથી ભૂલોકમાં આવ્યો, પૃથ્વીમાંથી રેતસ બન્યો, રેતસમાંથી તમારી અંદર ગયો. એ તો ક્યારનો વિદ્યમાન હતો ને. ક્યાંથી પ્રગટ્યો? ક્યાંથી જીવ પ્રગટ્યો? ક્યાંથી તમે કહો? એટલે ધવલભાઈ, જે આ સૃષ્ટિની શરૂઆતમાં જે વિસ્ફુલિંગ થઈને જે બધા થયા એના એ જ બધા ફર્યા કરે, એવી રીતે થયું ને આ રીતે તો? હા, એબ્સોલ્યુટલી. અડધી ધૂમ માર્ગથી તો અને એમાંથી પુનરાવૃત્તિનો અભાવ કરવો હોય તો મોક્ષ. હા, તો પછી મોક્ષ જ થઈ જાય, રાઈટ? મતલબ એ છે કે જડ ઇઝ જડ, પણ વેદાંત એમ નથી કેતો કે જડ ઇઝ જડ. વેદાંત એમ કહે છે જડની અંદર પણ તિરોહિત રહે છે. એ લોકોને તો ડાયરિયા થઈ જાય ને. એ લોકોને તો બિચારા પ્રોબ્લેમ થઈ જાય ને કે ભાઈ આ જડ અને સોલ એટલે આત્મા, તો સોલ એન્ડ મેટર એ બંને આવી રીતે કઈ રીતે રિલેટ થઈ શકે? એમને ઝાડા થઈ જાય. એમનો સોલ બન્યો છે રીતે. આપણને એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પંચાગ્નિ વિદ્યામાં તો છે જ, લખેલું જ છે. આપણને કોઈ એવો પ્રોબ્લેમ નથી કે જડ જીવ ન થઈ શકે. જળમાં જીવ વિદ્યમાન છે, ચિદંશ તિરોહિત છે. તો જલબિંદુ રૂપ શરીર કેમ ન ધારણ કરી શકે જીવ? વિદ્યુત શરીર કેમ ન ધારણ કરી શકે જીવ? કરી શકે ને. તો સાયન્સ આજે એ જ કહી રહ્યું છે ને કે ન્યુક્લિયસમાં અમે જઈને અમે એવી એક્ટિવિટી કરશું કે ચિત્ત પ્રકટ થઈ જાય. તો પ્રકટ થયો કઈ રીતે? તમે નથી પ્રકટ કર્યો, તો ઓલરેડી હતો જ. એ તો તમે ડિસ્કવર કર્યું એને. તો સાયન્સ આજે એ જ કહી રહ્યું છે ને. એવી રીતે સમજવું જોઈએ કે અહીંયા તો પંચાગ્નિ વિદ્યામાં તમે પહેલેથી જ કહી રહ્યા છે કે આવું જ છે. એને બીજા જે સેમેટિક રિલિજન છે એ લોકોને બહુ પ્રોબ્લેમ થશે. આ એક્સેપ્ટ નહીં કરી શકે આ આર્ગ્યુમેન્ટ. એ લોકોનો બેઝ જ આના પર છે ને કે જળ સૃષ્ટિ જે છે એ જડ જ છે, અને ચિત્ત સૃષ્ટિ જે છે એ ચિત્ત જ છે. થયું ને? પ્રોબ્લેમ છે એમાં. એ લોકોને પ્રોબ્લેમ છે, આપણને કોઈ એમાં વાંધો નથી આવતો. આપણે જેને ચીજ કહીએ છીએ એને એ લોકો સોલ કે છે. સોલ, આત્મા. ઓકે. હવે સૂત્ર 17માં જઈએ. અનવસ્થિતે અસંભવાચ્ચ નહીતર.
અનવસ્થિતિ અને અસંભવને લીધે ન ઇતર, નથી બીજો. આ એનો શબ્દાર્થ છે. સૂત્ર 17 અનવસ્થિતિ અસંભવશ્ચ નહીતર, અસંભવાશ્ચ નહીતર. અનવસ્થિતિ અને ચલ આવ્યો છે ને, અનવસ્થિતિ ચ અસંભવાત, અસંભવને લીધે, અસંભવાત એટલે અસંભવને લીધે. શું? ન ઇતર. નેતર એટલે ન ઇતર. નેતર છે ને, નેતર ને સંધિ છૂટી પાડો, ન ઇતર. એટલે અનવસ્થિતિ ચ અસંભવાત ન ઇતર, એમ સંધિ છૂટી પડશે ને. તે સિવાય બીજું નહીં. એટલે ચ વચ્ચે આવશે એમ. ચ વચ્ચે, હા, ચ વચ્ચે. યસ. અનવસ્થિતિ ચ. હા, ચ વચ્ચે લઈ આવો એને. ચ પાછળ છે ને, એને વચ્ચે લઈ આવો. સ્થિતિ હી આવે, રાઈટ? બે પેલા હા, સ્થિતિ હી, રાઈટ. અનવસ્થિતિ ચ અસંભવાત નહીતર. હવે જો આમાં શું કહે છે, આ જરા નિષેધ મુખ્ય આને કહેવામાં આવેલું છે. એટલે સ્વરૂપના દૃષ્ટિથી નથી અહીંયા કહેવામાં આવ્યું. આ સૂત્ર જે છે નિષેધ મુખ થી કહેવામાં આવ્યું છે, કેમ કે ન ઇતર છે. એટલે નેગેટિવ સેન્સમાં છે ને, જુઓ, ન ઇતર નેગેટિવ સેન્સ છે ને. એટલે મેં તમને પહેલા સમજાવ્યું કે કોઈ પણ અધિકરણ જે છે એ બે રીતે જસ્ટિફાય કરે છે સૂત્રકાર. એક તો અધિકરણ માં જે પ્રતિપાદ્ય વિષય જે છે તેને સ્વરૂપ ની દૃષ્ટિથી એને સિદ્ધ કરે છે, પોઝિટિવ સેન્સથી. પોઝિટિવ સેન્સથી એટલે શું? કે જે સૈદ્ધાંતિક પક્ષ જે છે એને જસ્ટિફાય કરે છે. સમજમાં? એ પોઝિટિવ સેન્સ થશે ને. અને એ જ અધિકરણને બીજા પ્રકારેથી પણ એને સમજાવવું હોય તો નિષેધ મુક્તિ પણ સમજાવે. જેવી રીતે નેગેટિવ સેન્સથી. નેગેટિવ સેન્સ એટલે કે જે પ્રતિપક્ષી કહી રહ્યો છે તેને નિરસ્ત કરવા માટેનો આર્ગ્યુમેન્ટ. સમજમાં આવ્યું? પ્રતિપક્ષીનો તુષ્યતુ દુર્જન ન્યાયથી પણ જો એક્સેપ્ટ કરીએ તો શું પ્રોબ્લેમ આવશે? એ નિષેધ મુક્ત થયો ને. એ નિષેધ મુક્તિ પણ એ જ અધિકરણને સિદ્ધ કરે છે. સમજમાં? એટલે બે પ્રકારથી અધિકરણને સમજી શકાય છે. એક પોઝિટિવ સેન્સથી અને એક નેગેટિવ સેન્સમાં પણ. નેગેટિવ સેન્સ એટલે કે નિષેધ મુક્તિ. નેગેટિવ એટલે ખરાબ નહીં, નિષેધ મુક્તિ એટલે કે જે પૂર્વ પક્ષી કહી રહ્યો છે તે નથી, કેમ નથી એનું જસ્ટિફિકેશન આપે છે. સમજમાં? અને જે છે વિતંડા નથી કરવાનો. વિતંડા એટલે શું છે? પૂર્વ પક્ષી કે એને આપણે નાશ પાડીએ પણ પોતાનો સિદ્ધાંત તો કહે જ નહીં. પાછું વિતંડાવાદમાં પૂર્વ પક્ષી જે છે એને આપણે નિરસ્ત કર્યા કરીએ પણ આપણો પોતાનો સિદ્ધાંત આપણે કહીએ નહીં ચર્ચામાં, તો વિતંડાવાદ થશે ને. જનરલી અત્યારે વિતંડાવાદ જ ચાલતો ને, પોતાનો સિદ્ધાંત કેવો નથી હોતો કોઈને પણ જે કહે છે તેને ના પાડી દે કે નહીં આવું કેવી રીતે હોય. તો તમે તમારો સિદ્ધાંત તો કહો. એમનો સિદ્ધાંત પાછળ નહીં હોય, કોઈ એક સિદ્ધાંતમાં ન માને. તો એવા વિતંડાવાદથી નથી અહીંયા અધિકરણનો વિચાર થતો. અધિકરણનો વિચાર કેવી રીતે થાય છે? એક તો પોઝિટિવ સેન્સથી અને એક નેગેટિવ સેન્સથી. બરાબર? નેગેટિવ એટલે કે ખરાબ નહીં, નેગેટિવ એટલે કે જે પૂર્વ પક્ષી કહી રહ્યો છે તે જો એક્સેપ્ટ કરીએ તો શું પ્રોબ્લેમ્સ આવશે. તો નહીતર એટલા માટે નેગેટિવ સેન્સ થયો ને. એટલે પહેલા 3 સૂત્ર હતા તે સ્વરૂપ દ્રષ્ટિથી સમજાવે, સૈદ્ધાંતિક પક્ષને પોઝિટિવ સેન્સથી જસ્ટિફાય કર્યો. એમાં કોઈને
ના નથી પાડવામાં આવી કે આ નથી એમ. જે જુઓ તમે સૂત્ર જુઓ, સ્થાનાદિ વિપદેશાચ ના નથી ક્યાંય. જુઓ સુખ વિશિષ્ટા વિધાનાત ના નથી ત્યાં. શ્રુતોપનિષદ ગત્ય અભિધાનાચ ના નથી ત્યાં. જુઓ એ ફરી બોલો ને, શ્રુતોપનિષદ એ કેવી રીતે છૂટી પાડી સંધિ? શ્રુતોપનિષદ તદત્ય અભિધાનાચ અને અનવસ્થિતે અસંભવાચ નહીતર. નહીતર જ આવ્યું એટલે અહીંયા નિષેધમુખ આવ્યો ને. નહીતર એટલે કે અનવસ્થિતિ. જો તમારો પૂર્વ પક્ષીનો જો સિદ્ધાંત ગ્રહણ કરીએ કે અહીંયા પ્રતિબિંબ આત્માનો જ પ્રતિપાદ્ય વિષય છે, તો પ્રતિબિંબ આત્મા કેમ લઈએ તો કેમ તે અનજસ્ટિફાઈડ થઈ જાય છે એ સમજવાનો પ્રકાર હવે અહીંયા આ સૂત્રમાં કહેવામાં આવે છે. એટલે કહી રહ્યા છે કે જો પ્રતિબિંબ આત્મા જ ગ્રહણ કરીએ તો એમાં બે મોટામાં મોટા દોષ આવતા હોય છે. એક છે અનવસ્થિતિ. અનવસ્થિતિ એટલે એની નીચે સિનોનિમ લખી દો, અસ્થિરતા. અસ્થિરતા, અનવસ્થિતિ અથવા તો અસ્થિરતા એમ બંને પ્રકારે લઈ શકાય છે અર્થ. પ્રતિબિંબ આત્મા જે છે એની અસ્થિરતા હોય છે અને એ લોજિક જો વાપરીએ તો એ અસંભવ છે. તેથી બે મોટા લોજિકલ પ્રોબ્લેમ્સ આવે છે. સમજમાં આવ્યું? એટલા તે અર્થે પ્રતિબિંબ આત્મા તો ન જ હોઈ શકે. કોણ હોઈ શકે? બીજો નથી. એટલે પ્રતિબિંબ આત્મા નથી, બ્રહ્મૈવ. સમજમાં આવ્યું? બ્રહ્મનો જ અહીંયા વર્ણન છે, ઈતરનો વર્ણન અહીંયા નથી. ઈતર એટલે પ્રતિબિંબાત્મા. પ્રતિબિંબાત્માનો વર્ણન નથી. કેમ કે શું દોષ આવશે? અસ્થિરતા અને અસંભવ. એ લોજિકલ પ્રોબ્લેમ આવશે. શ્રુતિ ક્લિયર થઈ પેલા? સોરી, સૂત્ર ક્લિયર થયો? નિષેધ મુખ થી આ કહેવામાં આવે છે, નેગેટિવ સેન્સ થી. અહીંયા સુધી ઓલરાઈટ છે? હવે હું સમજાવું છું કે અસ્થિરતા અને અસંભવના એટલે શું. આ બે લોજિકલ પ્રોબ્લેમ્સ છે. લોજિકલ પ્રોબ્લેમ્સ મહાપ્રભુજી સમજાવે છે તે આપણે પછી સમજીશું ને. પણ અહીં સુધી તો ક્લિયર છે ને? હવે જો પુરુષોત્તમજીના દ્વારા આપણે સમજીએ ને, કેમ કે મહાપ્રભુજી તો બહુ જ ટૂંકાણમાં કહે છે, એમનાથી સમજાતું નથી કાંઈ પણ આપણા જેવાઓને. એટલે ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે મહાપ્રભુજીને એકલો જ ભાષ્ય સમજો ને તો કઈ મને તો સમજાતું નથી. પુરુષોત્તમજીનો જરા હેલ્પ જોઈએ. તો નિષેધમુખ તો ખબર પડી ને તમને બધાને? તો વચ્ચે વચ્ચે નિષેધમુખ આવે તો ગભરાઈ નહીં જતા આવે. ક્લિયર છે કે નહીં? યસ, નો? હા કીધું. ઓકે. પુરુષોત્તમજી ભાષ્યને ભાષ્ય કરતા કહે છે, ભાષ્યનો વ્યાખ્યાન કરતા કહે છે કે જો તુષ્યતુ દુર્જન ન્યાયથી આપણે પ્રતિબિંબ આત્મા જ લઈએ આને, સપોઝ કે માની લો કે, તો શું, તો પૂર્વ પક્ષી શું કહેશે એને જસ્ટિફાય કરવા માટે એ પહેલા આપણે જોઈ લઈએ. એ જસ્ટિફિકેશન જે આપતો હશે એના લોજિકલ કોન્ટ્રાડિક્શન શું હશે તેને પછી આપણે સિદ્ધાંત પક્ષથી એને આપણે રેફ્યુટ કરીશું, નિરસ્ત કરીશું એને. સમજમાં? આ એક પ્રકાર અહીંયા છે. તો પૂર્વ પક્ષી જે કહેશે કે આ પ્રતિબિંબાત્મા કેમ છે એનો જે જસ્ટિફિકેશન પૂર્વ પક્ષી આપશે તે પહેલા આપણે જોવું જોઈએ. એ જોઈ રહ્યા છે. ફર્સ્ટ 3-4 લાઈનમાં મહાપ્રભુજી એને કહી રહ્યા છે, એ જણાવી રહ્યા છે કે આ સિદ્ધાંત પક્ષ નથી, આ પૂર્વ પક્ષ છે. સમજમાં? તો એ અહીંયા આપણે, હું જયારે સિદ્ધાંત પક્ષ શરૂ થશે એટલે હું તમને જણાવીશ, પણ ત્યાં સુધી તો પૂર્વ પક્ષીનો સિદ્ધાંત થશે. સમજમાં ને? તો અહીંયા એ કહે છે પ્રતિબિંબ પુરુષસ્ય હિ ઉપાસના બ્રહ્મત્વેન કર્તવ્યાત્ર ઉચ્યતે. એટલે
જે એશ અક્ષિણી પુરુષો દ્રશ્યતે સબ્રહ્મ વગેરે વગેરે જે શ્રુતિ જે છે મૂળ શ્રુતિ, એમાં મેં તમને પહેલા પણ સમજાવ્યું હતું કે બ્રહ્મના થોડા ગુણો પણ છે ત્યાં. કર્મના ભોગથી લિપ્ત નહીં થવું વગેરે વગેરે, જલ કમલવત વગેરે વગેરે, અને એ બધા બ્રાહ્મિક ધર્મો છે. અને કોન્ટ્રાડિક્ટરી ધર્મ છે એનાથી દ્રશ્યતે ધર્મ દેખાય છે. તો દેખાય છે અને આ બધા બ્રહ્મના ધર્મ કોન્ટ્રાડિક્ટરી હોવાથી પૂર્વ પક્ષી એમ માને છે કે આ ખરેખર બ્રહ્મનો વર્ણન નથી, આ બ્રહ્મની ઉપાસના માટે ટેમ્પરરી લીધેલો પ્રતિબિંબાત્માનો વર્ણન છે. સમજાયું? ટેમ્પરરી બ્રહ્મોપાસના થઈ શકે, તેથી પ્રતિબિંબ પુરુષ જે છે તેનો યુઝ શું, તો પ્રતિબિંબ પુરુષ એટલે સામે ઉપકોશલ ઉભો છે તેનો જે પ્રતિબિંબ આત્મા જે છે આચાર્યની અક્ષીમાં થયેલો, તેની ઉપાસના બ્રહ્મત્વેને કરવાની છે. ખરેખર એ બ્રહ્મ જ નથી એવો પૂર્વ પક્ષીનો સિદ્ધાંત હતો. એમાં જસ્ટિફાઈ કરે છે પૂર્વ પક્ષનો સિદ્ધાંત મહાપ્રભુજી. પ્રતિબિંબ પુરુષસ્ય हि ઉપાસના બ્રહ્મત્વેન કર્તવ્યત્ર ઉચ્યતે. આ પૂર્વ પક્ષી બોલી રહ્યો છે, સિદ્ધાંતી નથી બોલી રહ્યો. પૂર્વ પક્ષી કહે છે પ્રતિબિંબ પુરુષની જ ઉપાસના બ્રહ્મત્વેન કરવાની છે એવો કર્તવ્યનો ઉપદેશ આચાર્ય ઉપકોશલને કરી રહ્યા છે. સમજમાં આવ્યું? અને ફરીથી કહું, સિદ્ધાંત પક્ષ નથી આ. હવે આગળ એ જ પૂર્વ પક્ષી એમ કહે છે કેમ અમે એમ સમજીએ છીએ, તો એ કહે છે બ્રહ્મત્વમ તુ તદૈવ બુદ્ધાવાગેની યદા બ્રહ્મધર્મા અત્ર વ્યપદિશ્યતે. કેમ કે બ્રહ્મધર્મોનો અહીંયા વ્યપદેશ છે, છતાંય દ્રશ્યતે પદ હોવાના કારણે કોન્ટ્રાડિક્શન થઈ રહ્યું છે. તેથી કરીને બ્રહ્મ પણ સમજો ને પ્રતિબિંબાત્મા પણ સમજો, અને એનો જે મૂળ વ્યપદેશ જે છે તે આપણે એમ સમજી લઈએ કે આને ઉપદેશ ઉપાસના પરક લઈ લો, ટેમ્પરરી. કેમ કે બે કોન્ટ્રાડિક્ટરી ધર્મો છે ને, દ્રશ્યતે અને બ્રાહ્મિક ધર્મો. તો એને વચ્ચેનો ઉપાય કાઢ્યો કે ચાલો બ્રહ્મને પણ માનો એને, અને દ્રશ્યતે જે છે તે બ્રહ્મનો ધર્મ ન હોવાના કારણે તે ઉપાસના પરક માની લો તેને ચાલુ ખાતામાં. એટલે પ્રતિબિંબાત્મા જ છે પણ તેને બ્રહ્મત્વેને એની ઉપાસના કરો, માની લો. ઉપાસના એટલે કે ચાલુ ખાતામાં એને માની લો. મેં તમને શાખા અરુંધતી ન્યાય સમજાવ્યો હતો, એ જ બસ ઉપાસના. સમજમાં આવ્યો? માની લો એને, છે નહીં, હા છે ખરેખર નથી એ પાછો, માની લો એને. ઉપાસના માટે માની લો, કોન્સન્ટ્રેશન માટે માની લો એને, મેડિટેશન માટે. આજે અત્યારના યોગ નથી કરતા, ઊંચા નીચા થતા હોય છે, ઉપર પગ નીચે પગ, પણ મુદ્દામાં યોગનો મૂળ મુદ્દો છે યોગ ચિત્ત વૃત્તિ નિરોધ. એ તો કોઈનો જ થતો નથી. તો એવી રીતે ચાલુ માની લો ને કે થાય છે કશું. તો યદા બ્રહ્મ ધર્મા તત્ર વ્યપદિશ્યન્તે. આ પૂર્વ પક્ષી બોલી રહ્યો છે. પછી કહી રહ્યા છે અતો વ્યપદેશિવ ભાવેન સંગચ્છન્ત ઇત્યેવં પ્રાપ્ત ઉચ્યતે. તેથી અહીંયા એમ કહે છે કે ભાઈ મેં હમણાં તમને સમજાવ્યું એ જ અહીંયા કહી રહ્યા છે. વ્યપદેશવતા બ્રહ્મણા તુલ્યમ. બ્રહ્મ જેવો જ અહીંયા ધર્મોનો વર્ણન છે. તેથી અને ઉપરથી દ્રશ્યતે પદ છે, તેથી આને આપણે બ્રહ્મ તો ન જ માની શકીએ, પણ બ્રહ્મની ઉપાસના માટે ટેમ્પરરી લીધેલો સ્વરૂપ હશે એ આપણે માની શકીએ. એવી રીતે અહીંયા પૂર્વ પક્ષી એને સમાધાન કરી રહ્યો છે. ત્યાં સિદ્ધાંતિ એમ કહે છે, જુઓ હવે સિદ્ધાંત પક્ષ ચાલુ થાય છે. સિદ્ધાંતમ વ્યાચક્ષતે ઇતરો ન ઇત્યાદિ. સિદ્ધાંત શું છે? ઇતરો ન.
ના 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 ના, બીજો કોઈ નથી, આ બ્રહ્મ જ છે. કેમ બ્રહ્મ છે કહી રહ્યા છે, ભવેત ઇતિ દ્રશ્યતે ઇતિ પદેન દૃશ્યતયા પ્રતિપાદ્યમ ભવેત. દ્રશ્યત ઇતિ છે પદ જે છે તેનો તમે વાંધો વચકો લઈ રહ્યા છો, જે એ દ્રશ્યતે પણ છે અને બ્રહ્મ ધર્મો પણ છે, તેથી પ્રતિબિંબાત્મા જ છે, છતાંય ઉપાસના પરક લઈ લો તેને. એ જે છે તેમાં તમારા જ આર્ગ્યુમેન્ટને તમને જ પાછો આપીએ છીએ. હવે તમે જે આર્ગ્યુમેન્ટ કર્યો તો દ્રશ્યતેના કારણે આ પ્રતિબિંબાત્મા છે, એ જ આર્ગ્યુમેન્ટ હવે તમને પાછો આપીએ છીએ. જુઓ, માની લઈએ કે દ્રશ્યતે પદ જે છે એ દ્રશ્યતયા પ્રતિપાદ્યમ ભવે. માની લઈએ કે દ્રશ્યતયા જ પ્રતિપાદ્ય છે આ વસ્તુ જેનું વાત થઈ રહી છે. માની લો કે બ્રહ્મ છે કે પ્રતિબિંબાત્મા છે, ગમે તે, તો દ્રશ્યતયા જ પ્રતિપાદ્ય થયો ને. હવે દ્રશ્યતે પદ છે એટલે જોવે તો પ્રતિપાદ્ય થાય ને, જોવે જ નહીં, દેખાય જ નહીં તો કેવી રીતે પ્રતિપાદ્ય થાય? દેખાય છે મતલબ સમજમાં આવ્યું ને? તો પ્રતિપાદ્ય જે છે, હવે બીટ પ્રતિબિંબાત્મા કે બ્રહ્મ, પણ મૂળ મુદ્દાની વાત શું છે અહીંયા? દેખાય છે ને. તમે એમ જ કહી રહ્યા છો ને કે દેખાય છે, તો અમે એમ કહીએ છીએ કે દેખાય છે. ચાલો, તો દેખાય છે નો મતલબ હવે જ અમે તમને સમજાવીશું કે દેખાવાના કારણે કેટલા પ્રોબ્લેમ છે જો તમે પ્રતિબિંબાત્મા સમજો તો. તમે એમ કહો છો કે દેખાવાના કારણે જ અમે તમને પ્રતિબિંબાત્મા કહીશું, તો અમે એમ જ કહીએ છીએ કે એ જ દેખાવાના કારણે અમે એમ કહીશું કે પ્રતિબિંબાત્મા ઇલોજિકલ છે. ઇલોજિકલ નથી. ઇલોજિકલ છે એટલે લોજિકલ નથી. એ મહાપ્રભુજી કહે છે અયમ અર્થ. ચાલો વિચારવું છે ને, ચાલો દ્રશ્યતયા પ્રતિપાદ્યમ દેખાય છે, ચલો દેખાય છે, ચલો માનીએ છીએ અમે કે દેખાય છે. દેખાવામાં કેટલા બધા પ્રોબ્લેમ છે, અમે તમને સાયન્ટિફિકલી હું પ્રૂવ કરું તમને. તો એ કહે છે ત્વયા હિ અક્ષિસ્થાને દૃશ્યત્વ કથનાત પ્રતિબિંબ પુરુષો વાક્યાર્થત્વેન અપાદ્યતે. એ જો પહેલો લોજિકલ કોન્ટ્રાડિક્શન મહાપ્રભુજી હવે કહે છે, એને જ પોતાને છે, પેલા પૂર્વ પક્ષીને કે ભાઈ એક તો ફર્સ્ટ લોજિકલ કોન્ટ્રાડિક્શન આવે છે કે જો તમે આને પ્રતિબિંબાત્મા માનશો તો એક પહેલો લોજિકલ કોન્ટ્રાડિક્શન જુઓ શું થશે? અસ્થિરતા આવશે તમારા પ્રતિબિંબાત્મામાં. તમારા પ્રતિબિંબાત્મામાં ફર્સ્ટ લોજિકલ કોન્ટ્રાડિક્શન આવશે અસ્થિરતાનો. કેમ કે કોઈ પણ ઉપાસના સ્થિરતા માંગે છે, ઉપાસનામાં અસ્થિરતા ન હોવી જોઈએ. જેમ કે શ્રવણ મનન નિધિધ્યાસન, તો નિધિધ્યાસનમાં તો મનનો ચાંચલ્ય જતો રહેવો જોઈએ ને, જેના પર આપણે મેડિટેશન કરીએ છીએ એ તો સ્થિર હોવો જોઈએ ને. એ પોતે જ સ્થિર ન હોય તો ઉપાસના કઈ રીતે થશે? એટલે મહાપ્રભુજી કહે છે કે પ્રતિબિંબાત્માની સ્થિરતા જ નથી. એ કેવી રીતે છે એ જુઓ. કેવી રીતે? તો મહાપ્રભુજી કહે છે કે પહેલા આચાર્ય જે છે ત્વયા હિ અક્ષિસ્થાને દ્રશ્યત્વ કથનાત પ્રતિબિંબ પુરુષો વાક્યાર્થમેવ અનાપદ્યતે તત્તદા સ્યાદ યદિ દ્રશ્યત્વમ તસ્ય નિયતમ સ્યાત તદેવ તુ ન. ભાઈ ત્વયા હિ અક્ષિસ્થાને, આચાર્યના અક્ષિસ્થાનમાં દ્રશ્યત્વ કથનાત છે. દ્રશ્યત્વ ક્યાં છે? આચાર્યની અક્ષિસ્થાનમાં. આચાર્યની અક્ષિસ્થાનમાં પ્રતિબિંબાત્મા જો દ્રશ્યમાન હોય તો આ ફોર શ્યોર પ્રતિબિંબાત્માનું વર્ણન નથી. કેમ કે ઉપાસનામાં તો કોઈની સ્થિરતા જોઈએ, અને આમાં અક્ષિસ્થાનમાં તમે એમ કહો છો કે સ્થિરતા છે? એક પાપણ હલાવો, જો મતલબ જે જોનાર ઉપકોશલ છે એ જો જતો રહે તો જતો રહ્યો ને પ્રતિબિંબાત્મા. ઉપકોશલ જો અહીંયાથી ભલે તો પણ પ્રતિબિંબાત્મા અસ્થિર થઈ જાય. બરાબર. તો પ્રતિબિંબાત્માની સ્થિરતા ક્યાં છે? તત્તદા સ્યાદ યદિ દ્રશ્યત્વમ તસ્ય નિયતમ સ્યાદ. હા, વાક્યાર્થમ એવ ઉપપદ્યતે. વાક્યાર્થ ઉપપદ્યમાન થાય, પ્રતિબિંબાત્મા પરત થશે
ક્યારે? જ્યારે યદિ દ્રશ્યત્વમ તસ્ય નિયતમ સ્યાત, એની દ્રશ્યત્વતા નિયત હોય તો, સ્થિર હોય તો, એક જ જગ્યાએ હોય તો. સ્થિર જ નથી, તદેવ તું ન, સ્થિરતા જ નથી અહીંયા. અસ્થિરત્વાદ, અસ્થિરતા છે અહીંયા. કેમ? કેવી રીતેની અસ્થિરતા? તો પછી મહાપ્રભુજી કહે છે બે પ્રકારની અસ્થિરતા તમને પ્રોબ્લેમ આપશે. પહેલા તો કિમત્ર આચાર્યેણ સ્વચક્ષુગત. હવે લખો, એક ચાર્ટમાં લખી દો તો સમજાશે તમને. સ્વચક્ષુગત અસ્થિરતા, અસ્થિરતા ઉપર પેલી ટાઇટલમાં અસ્થિરતા લખો. નીચે બે, એ અસ્થિરતાની નીચે બે લાઈન કરો. ફર્સ્ટ ઓપ્શન છે સ્વ, એટલે સ્વ એટલે આચાર્ય, પાછા આચાર્ય. હા, સ્વ અક્ષીગત. સ્વ અક્ષીગત કે સ્વ ચક્ષુર્ગત એમ લખો ને તોય ચાલશે. સ્વ ચક્ષુર્ગત, સ્વ ચક્ષુગત લખ્યું. અને બીજી જે છે તે પરચક્ષુગત. સમજમાં? એટલે અસ્થિરતા જે છે એ કોના કારણે છે? બે ઓપ્શન હોઈ શકે. અસ્થિરતા સ્વચક્ષુમાં હોય, અસ્થિરતા પરચક્ષુ હોય, પરચક્ષુમાં આવતી હોય. કેમ કે એક વાત સમજો, મારો પ્રતિબિંબ એના આંખમાં પડતો હોય તો એને જે દેખાય છે મારા આંખમાં નહીં પડે. મને જો મારો પ્રતિબિંબ સામેના વ્યક્તિની આંખમાં પડતો હોય અને આચાર્ય એમ કે જો એને, તો મારા આંખમાં એનો પ્રતિબિંબ નહીં પડે. હા, એટલે આચાર્યનો એના આંખમાં પણ પડે, રાઈટ? નહીં, આચાર્યની અક્ષીમાં જે એ દેખાઈ રહ્યો છે ઉપકોશલ, હા, તે ઉપકોશલ મને નહીં દેખાય, મારામાં રિફ્લેક્શન તો આવશે ને? આવે. હા, સમજમાં આવ્યું ને? પરચક્ષુગત પણ થશે ને? પરચક્ષુમાં પણ દેખાવું જોઈએ અને સ્વચક્ષુમાં પણ દેખાવું જોઈએ. મને નહીં ખબર પડી, પણ એમ તમે એ કેમ એને સામે બંનેને દેખાય એવો અર્થ નથી લેવાનો? સામે દેખાય ક્યારે? મારી આંખમાં, આચાર્યની આંખોમાં જે રહેલો ઉપકોશલ છે તેનો રિફ્લેક્શન તો આવવો જોઈએ ને આંખમાં, તો જ આંખ જોઈ શકે ને કોઈને. આપણે વસ્તુઓને કેવી રીતે જોઈએ છીએ? લાઇટ નો રિફ્લેક્શન પડે કોઈ વસ્તુમાં અને આપણી આંખોને કેચ કરે રિફ્લેક્શન થી, તો આંખો જોઈ શકે ને. બરાબર, ખ્યાલ આવ્યો હવે. તો કિમત્ર આચાર્ય સ્વચક્ષુગત, સ્વચક્ષુગતમાં પણ પ્રતિબિંબાત્મા રહેલો છે. એ જ પ્રતિબિંબાત્મા પેલા ઉપકોશલના જોનારના આંખમાં પણ હોય છે, પરચક્ષુગત પણ. તો હવે એ અસ્થિરતા બંને પક્ષમાં આવી રહી છે. કેવી રીતે એ મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. આ બધું લોજિકલ છે. લોજિક વાપર્યું છે મહાપ્રભુજી. હવે મહાપ્રભુજી કહે છે કે ચાલો પ્રથમ પક્ષ લો, સ્વચક્ષુગત. પ્રતિબિંબાત્મા તમારો ક્યાં છે? તમે જો એમ માનતા હો કે સ્વચક્ષુગત આચાર્યની અક્ષીમાં જ છે, તો ચલો હું તમને લોજિકલ એક પ્રોબ્લેમ બતાવું. લોજિકલ પ્રોબ્લેમ એ છે કે શું આચાર્યને જોઈ શકે છે? એક વાત સમજો, તમે એમ કહો કે મારી આંખમાં કશુંક છે, તમે જોઈ શકો છો કે તમારી આંખમાં શું છે? ના. એ તો તમારે પેલા સામેવાળાને જ કહ્યું, પણ જરા જો તો જરા મારી આંખમાં છે શું? તમારી આંખ તમારી આંખને જોઈ શકે? નથી જોઈ શકતી. આપતત્વ જ ખોટું થઈ ગયું ને. અનાપ્ત વાક્ય થઈ ગયું. તમે એમ કહો છો કે મારી આંખમાં દેખાય છે, દ્રશ્યતે, પણ તમને ખુદને જ ખ્યાલ નથી કે દ્રશ્યતે. તમને ક્યાં ખબર છે દેખાય છે? પોતાને ખ્યાલ છે? ના, પોતાને ખ્યાલ નથી. તો આપતત્વ કેવી રીતે આવ્યું? આપતત્વ એટલે કે સત્યતા કેવી રીતે આવી એની? વેદ જેમ આપત વાક્ય છે, એની શું ખાતરી કે તમારા મોઢામાંથી જે નીકળેલું બ્રહ્મ જ્ઞાન છે એ પણ આપત છે? કેમ કે જો એ પ્રતિબિંબ આત્મા એ પોતે જ ન જોઈ શકતા હોય
તો તમને કેવી રીતે ખબર કે એનું રિફ્લેક્શન આવી રહ્યું છે ચક્ષુમાં? આપતત્વ ક્યાં છે? આવ્યું સમજમાં કે નહીં? કે બાઉન્સ જતું રહ્યું? એટલે આચાર્યને પોતાને ક્યાં ખબર પડે છે કે એમાં છે કે નહીં એમ? એક્ઝેક્ટલી. હા, આચાર્યનો જ આપતત્વ ક્વેશ્ચન માર્ક થઈ ગયો ને. આપતત્વ એટલે કે તો પણ એ પોતે તો જોતા નથી, જોઈ નથી શકતા. બરાબર છે. તો પ્રૂફ શું? એનો પ્રૂફ કે આ પ્રતિબિંબ આત્મા જેના આંખમાં છે. આપતત્વ એટલે શું કીધું? આપતત્વ એટલે કે જેમ વેદ આપ્ત વાક્ય છે. આપ્ત એટલે કે સ્વતઃ પ્રમાણ છે. એને આપણે ક્વેશ્ચન કરી શકીએ કે હું શું ખાતરી કે વેદ કે છે બરાબર છે? અરે એ તો આપ્ત વાક્ય છે. જેવી રીતે એક વાત સમજો કે તમે તમારી જે એકદમ નજીકમાં નજીક જે વ્યક્તિ હોય, જેમ કે તમારો સન કે ડોટર ફોર એક્ઝામ્પલ, લેટ્સ ટેક ફોર એક્ઝામ્પલ યોર હસબન્ડ. હવે તમારા હસબન્ડ જે કહે છે એ તમે આપત વાક્ય નહીં ગણો? તમે શું લોયરની જેમ ક્વેશ્ચન કરશો કે હવે આમ કહે છે, આપણે એને વેરીફાઈ કરો? વેરીફાઈ નથી કરતા ને. જે હસબન્ડ કહે છે એને આપણે આપત વાક્ય માનીને સ્વીકારી લે છે. ઓકે, સ્વીકારી લીધું તો થયું ને આપતત્વ. એમનું હસબન્ડ નું આપતત્વ સિદ્ધ થયું કે નહીં તમારા માટે? પણ અહીંયા તો આપતત્વ જ ખંડિત થઈ જાય છે, કેમ કે જૂઠું બોલ્યા. ખ્યાલ જ નથી કે પ્રતિબિંબ આત્મા એમના આંખમાં છે કે નહીં. એમને પોતાને ક્યાં ખ્યાલ છે? એ જોઈ શકે છે પોતાની આંખમાં? નથી જોઈ શકતા. તો અનાપતત્વની શંકા રહે છે ને. આને સમજમાં? તો સ્વચક્ષુગત તો નિરસ્ત થઈ ગયો ને? થઈ ગયો. હવે પરચક્ષુગત આવ્યો. હવે દ્વિતીય તું દ્રષ્ટરીર પશ્યતે એવ પ્રતિબિંબાત તદ અપગમે પ્રતિબિંબ. તો જબરો લોજિકલ સ્ટેટમેન્ટ માર્યો છે, એકદમ સિક્સર. દ્વિતીય તું દ્રષ્ટરી પશ્યતે એવ પ્રતિબિંબાત તદ અપગમે પ્રતિબિંબસ્યાપી અપગમ અસ્થિરત્વ. હવે મહાપ્રભુજી એમ કહે છે કે જો બીજાના આંખમાં પ્રતિબિંબાત્મા ગણતા હોય ને પોતાના આંખમાં ન ગણતા હોય તો હું તમને એક મોટો લોજિક પ્રોબ્લેમ બતાવું કે જે જોનાર વ્યક્તિ જે છે તમારા પ્રતિબિંબાત્માની, એ જોનાર જ વ્યક્તિ જતી રહે ત્યાંથી, તો પ્રતિબિંબાત્માનું અચ્યુતમ કેશવમ થઈ જશે કે નહીં? જતું રહે. હું તો જાય જ ને. એ જ જતો રહ્યો તો પ્રતિબિંબાત્મા ગાયબ થઈ ગયો ને. ગાયબ થઈ ગયો તો અસ્થિરતા આવશે. અસ્થિરતા આવશે તો ઉપાસના કોની કરશો? બરાબર. ઉપાસના કરશો ક્યાંથી? 1 મિનિટની ઉપાસના, 2 મિનિટની ઉપાસના? ઉપાસનામાં તો મેડિટેશન જોઈએ, અને મેડિટેશનમાં કોન્સ્ટન્ટ એની વિદ્યમાનતા જોઈએ. અને ઉપાસના 1 મિનિટ માટે ન થાય. ઉપાસનામાં કોન્સ્ટન્ટ મેડિટેશનની જરૂર હોય. આટલા અસ્થિર પ્રતિબિંબ આત્માની ઉપાસના તમે કરશો કઈ રીતે? સમજમાં આવ્યું? લોજિક મહાપ્રભુજી જો વાપર્યું છે. અનવસ્થિતિ સમજમાં આવી ગયું? અસ્થિરતા એકદમ સિમ્પલ છે ને. લોજિક છે, એકદમ સિમ્પલ લોજિક વાપર્યું છે ને મહાપ્રભુજીએ. પરચક્ષુગત અને સ્વચક્ષુગત બંનેમાં લોજિકલ કોન્ટ્રાડિક્શન આવતા હોય છે. પ્રતિબિંબ આત્મા ગણવામાં આ બંનેમાં લોજિકલ કોન્ટ્રાડિક્શન આવશે અને આવશે જ. તેથી અસ્થિરતા આવશે ને આવશે જ. સમજમાં આવી ગયું ને આટલું? અસંભવ જે છે એ નેક્સ્ટ ટાઈમ લઈએ, કાલે. અત્યારે પાછું તમને વધારે પડી જશે નહીં તો. મેં તમને ચાર્ટમાં કૌમુદીમાં બધું બતાવ્યું ને, તે બધા આ સૂત્ર નું બધું આવતું હતું, તો અમે બધા એક જ
મોડે કીધું કે ધવલભાઈ અમને કરાવી છે એટલે આટલી સમજ પડે છે આમાં. એટલે અહીંયા તમને હવે કોઈને પ્રશ્ન હોય આ અસ્થિરતાને તો પૂછો, નહીં તો કાલે પછી આપણે અસંભવ દોષ આપણે જોઈશું. અસંભવ દોષ એટલે શું છે અહીંયા? આપણને ક્લિયર થઈ ગયું બેન, સારી રીતે ક્લિયર થઈ. મને ઘણી વાર પ્રશ્ન થાય છે કે આટલી સામાન્ય બાબત આમ લાગે કે છે ને કોઈને પણ ખ્યાલમાં કેમ નહીં આવતું હોય. આ પ્રતિપક્ષ વાળા પણ બુદ્ધિશાળી જ હોતા હોય છે ને? બુદ્ધિશાળી હોતા હોય છે પણ શું કરે મહાપ્રભુ, આપણને એટલું સિમ્પલ લાગે લોજિક, પણ મહાપ્રભુજી જો એના જ લોજિક ને એના જ લોજિકમાં ગૂંચવાડી દીધો. હવે હા, કેવી રીતે કર્યું? એટલે આપણા બાબા એવું કે છે કે આપણો મહાપ્રભુ તો વાણીનો પતિ છે. પણ એ ઓલવેઝ એવો ક્વેશ્ચન થયા કરે કે એવું આટલું આપણને પણ ના ખ્યાલમાં આવ્યું ને. આ બધા અમે બેઠેલા છે, ભણીએ છીએ, પણ અમને ના ખબર પડી ને એવી. હા, એ મહાપ્રભુજીએ સમજાવ્યું તો સમજ આવ્યું. તો લોજિકલી પણ જો મહાપ્રભુજી એટલો સિમ્પલ લોજિક વાપર્યો પણ એ કોઈના માઇન્ડમાં તો આવે નહીં પાછો જલ્દીથી. તો અસ્થિરતા બે પ્રકારથી, અને પછી પુરુષોત્તમજીએ એક્સિલન્ટ એક્સપ્લેનેશન આપ્યું છે, તેથી સમજાય છે. મહાપ્રભુજીની એકદમ શોર્ટ વાણી છે, પણ પુરુષોત્તમજી એને બે રીતે સમજાવ્યું છે, સ્વચક્ષુગત, પરચક્ષુગત. એનાથી વધારે સારી રીતે સમજાવ્યું બે રીતે. અને પરચક્ષુગતમાં પાછા બે હમણાં આવશે, પાછા કહે છે કે પરચક્ષુગતમાં પણ પાછા તમારી પત્નીને તમે લઈ આવો અને તમે જેમ પત્ની સાથે યજ્ઞ કરો એવી રીતે અહીંયા કે પત્ની સાથે ઉપાસના કરવાનો કોઈ પ્રકાર ના હોવો જોઈએ, એ પાછા કહે છે. એટલે અહીંયા પરચક્ષુગત અને સ્વચક્ષુગતમાં તો થોડુંક આપણને લોજિકલી સ્ટ્રક્ચર્ડ વે ઓફ થિંકિંગ જે છે એ આપણને સમજાય છે કે કોઈ સ્ટ્રક્ચરલ વે ઓફ થિંકિંગ અહીંયા છે. સિમ્પલ સિદ્ધાંત છે, રિફ્લેક્શન ના જ વાપર્યા છે મહાપ્રભુજી. એવી રીતે આગળ હવે સંભાવના પણ કહે છે, અને એ ઉપાસના કાળમાં શું રિક્વાયરમેન્ટ છે પ્રતિબિંબાત્માની, અને એ પ્રતિબિંબાત્મા ન જ હોઈ શકે ઉપાસના કાળમાં, એ પણ પછી મહાપ્રભુજી સમજાવશે. એ આપણે પુરુષોત્તમજીના અનુસાર આપણે જોઈશું પછી એને. ચાલે અહીંયા રાખીએ. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો, साधन और नहीं या कली में, जासु होय अनिवेरो, दूर कहाँ कहे द्विधा धरो, बिना मोल को चेरो भरोસો, ધણીના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગોપીનાથ પ્રભુ શરણ કી જય, શ્રી સાંઈજી પરમ દયાળ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, श्री द्वारिकाधीश की जय, सर्वे वैष्णव जय श्री कृष्ण.